અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર ઉપર પણ પોલીસે ખાસ ડ્રાઈવ કરી સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર અડધી રાત્રે જિલ્લા પોલીસ વડા સહિત એએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજીની ટીમે કડક ચેકિંગ હાથ ધર્યું છે। બોર્ડર પર ડોગ સ્ક્વોડ સાથે બ્રીથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ થયું છે। આમ ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડરથી પણ કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તેવા હથિયારો, પદાર્થો અને લોકો ગુજરાતમાં ના પ્રવેશે તે હેતુથી બનાસકાંઠા પોલીસે ડ્રાઈવ હાથ ધરી છે। બનાસકાંઠા પોલીસે ડીજીપીના આદેશ બાદ 221 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને જે ગેરકાયદેસર રહે છે અથવા તો ગેરકાયદેસર કબજા કર્યા છે તેમની પણ પોલીસ બુલડોઝર ફેરવશે। એટલે મહત્વનું છે કે અસામાજિક તત્વો પર કડક હાથે કામ લેવા માટે પોલીસ પણ કડક બની છે અને કડક કાર્યવાહી પણ શરૂ કરી છે। ઓકે, ડીજીપી શ્રીના આદેશ બાદ ગુજરાત પોલીસ દ્વારા અને ખાસ કરીને બનાસકાંઠા પોલીસ દ્વારા તમામ એવા ગુંડા તત્વોની એક યાદી તૈયાર કરવામાં આવેલી છે કે જેઓ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય, ખાસ કરીને શરીર સંબંધી ગુનાની સાથે, ખાસ કરીને વારંવાર ચોરીના ગુનાઓની સાથે અને પ્રોહિબિશન અને એનડીપીએસ જેવા ગુનાઓની સાથે જે લોકો સંકળાયેલા હોય। આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લો જે છે એ રાજસ્થાનની સાથે આશરે 285 કિલોમીટર જેટલી એક લાંબી બોર્ડર ધરાવે છે અને ઘણી મહત્ત્વની અને મોટી ચેકપોસ્ટ જે છે એ બનાસકાંઠાની અંદર આવેલી હોય। આ તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસની સંખ્યાને વધારી અને ત્યાં જે છે એ વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। ખાસ કરીને એલસીબીની ટીમને લગાડી લોકલ પોલીસની સાથે રહી આવા લોકો કે જે કોઈ લિકરનું સેવન કરીને આવતા હોય કે નશાની હાલતમાં આવતા હોય એવા તમામ લોકોને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને હાલમાં ચેક કરવામાં આવી રહ્યા છે। આ સિવાય મોટા ટ્રકોમાંથી કે કોઈ પણ નાની ગાડીમાંથી પણ જો માદક પદાર્થો જઈ રહ્યા હોય તો એનું સઘન ચેકિંગ થાય એના માટે એસઓજીની ટીમને સ્નીફર ડોગની સાથે રાખીને હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ રીતે જોવામાં આવે તો તમામ ચેકપોસ્ટો ઉપર ખૂબ મોટી સંખ્યામાં પોલીસ અને જીઆરડીના માણસો દ્વારા એક મોટું હાલમાં ચેકિંગ ધરવામાં આવેલું છે, જેથી કરીને કોઈ પણ અસામાજિક તત્વ જે છે એ આપણી બોર્ડરમાંથી કોઈ પણ જગ્યાએથી એ નશીલા પદાર્થોને એ અંદર ના લઈ જવી શકે। 2025માં બનાસકાંઠા પોલીસ દ્વારા જે પ્રોહિબિશનની કામગીરી કેવી રીતે? હું આપ લોકોને જણાવવા માંગીશ કે છેલ્લા 2 જ મહિનાની કામગીરીને જો ગણવામાં આવે તો એ બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી થઈ છે। માત્ર 2 થી 2.5 મહિનાના ટૂંકા ગાળામાં બનાસકાંઠા પોલીસ દ્વારા 7 કરોડથી વધારેનો દારૂ પકડવામાં આવ્યો છે અને 2,500 જેટલા દારૂના કેસ કરી અને 2,500થી વધારે બુટલેગરોને જેલ હવાલે કરવામાં આવેલા છે। અને આ ઉપરાંત 18 જેટલી પાસા અને 22 જેટલા તડીપાર પણ અમે લોકોએ મોટા આવા ગુનેગારોને કરેલા છે।